છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી મોટા ફેરફાર કરવાનું વિચારી રહી છે। દેશની કમાન સંભાળનાર પ્રધાનમંત્રી હોય કે રાજ્યના મુખ્યમંત્રી કે પછી ભાજપના પ્રદેશ પ્રમુખથી લઈને મંત્રીમંડળો, આ બધામાં ફેરફાર થવાના વાવડ આવી રહ્યા છે। ત્યારે પ્રદેશ લેવલે તો ઠીક, પણ દેશના પ્રધાનમંત્રી પણ બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। અને ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી ભાજપમાંથી આગામી વડાપ્રધાન કોણ હશે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ભારતીય જનતા પાર્ટીએ તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં સતત જીત મેળવીને પોતાની રાજકીય પકડ મજબૂત બનાવી છે। લોકસભા ચૂંટણીમાં બહુમતી ગુમાવ્યા બાદ ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું। ભાજપ મોટા ભાગે પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડે છે। તેઓ દેશભરમાં ભાજપનો સૌથી લોકપ્રિય ચહેરો છે અને આ બધા વચ્ચે ઘણી વખત ચર્ચા પણ થાય છે કે પીએમ મોદીનો ઉત્તરાધિકારી કોણ હશે। આ ચર્ચાઓ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે નરેન્દ્ર મોદી વિશે મોટો દાવો કર્યો હતો કે પીએમ મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી બનવાનું છે। તેમણે આ ચર્ચાઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુખ્યાલયની વડાપ્રધાનની મુલાકાત સાથે પણ જોડી। જો કે ભારતીય જનતા પાર્ટી કે સંઘ દ્વારા આ વિશે ક્યારેય સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી। આ ચર્ચા વધુ તેજ ત્યારે બની કે જ્યારે વડાપ્રધાન હવે 75 વર્ષના થવાના છે, કારણ કે ભાજપમાં નેતાઓ 75 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી નિવૃત્ત થાય છે। પીએમ મોદી 74 વર્ષના છે। તેઓ 17 સપ્ટેમ્બર 2025ના રોજ 75 વર્ષના થશે અને હાલમાં પીએમ મોદી આ વર્ષે નિવૃત્ત થશે કે નહીં તે અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી। તે જ સમયે ફેબ્રુઆરી 2025માં કરવામાં આવેલા ઇન્ડિયા ટુડેના મૂડ ઓફ ધ નેશન સર્વે અનુસાર નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી માટે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે સખત સ્પર્ધા હતી। જ્યારે સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સૌથી મોટી સ્પર્ધા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે થઈ રહી હતી। સર્વેમાં 26.8 લોકોએ અમિત શાહને આગામી વડાપ્રધાન બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી, જ્યારે 14.6 લોકો એવા છે કે જે નીતિન ગડકરીને પ્રધાનમંત્રી બનાવવા ઈચ્છે છે। 5.5% લોકો રાજનાથ સિંહને ઈચ્છે છે તો 3.2 લોકો શિવરાજસિંહ ચૌહાણને આગામી વડાપ્રધાન બનાવવા માંગતા હતા। ખાસ વાત તો એ છે કે ઓગસ્ટ 2024માં યોગી આદિત્યનાથને 18.8% સમર્થન મળ્યું હતું, જે હવે વધીને 25.3% થઈ ગયું છે। તે જ સમયે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે બહુ ફરક હવે જોવા મળતો નથી। સર્વેમાં એ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો કે અત્યાર સુધી દેશના શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ રહ્યા, તો તેના જવાબમાં 50.7% લોકોએ નરેન્દ્ર મોદીને શ્રેષ્ઠ વડાપ્રધાન માન્યા। તે જ સમયે 13.6% લોકોએ ડોક્ટર મનમોહન સિંહ, 11.8% લોકોએ અટલ બિહારી વાજપેયી, 10.3% લોકોએ ઇન્દિરા ગાંધી, 5.2% લોકોએ પંડિત જવાહરલાલ નહેરુને શ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવ્યા। સર્વે મુજબ વાત કરીએ તો 61.8% લોકો મોદી સરકારના પ્રદર્શનથી સંતુષ્ટ છે અને તેને સારું અથવા ખૂબ સારું માને છે। તે જ સમયે 21.1% લોકોએ સરકારના કાર્યકાળને ખરાબ ગણાવ્યો છે। ઓગસ્ટ 2024માં 58.6% લોકો મોદી સરકારના પ્રદર્શનથી સંતુષ્ટ હતા, જે વધીને હવે 61.8% થઈ ગયું છે। 82.1% લોકો એવું માને છે કે મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે। તે જ સમયે 27.1% લોકો એવું માને છે કે સરકાર ગઠબંધનના દબાણ હેઠળ છે અને સારું કામ નથી કરી રહી। સર્વેમાં 15.2 લોકો એવા છે જે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ ગણાવી રહ્યા છે અને 13.2 લોકોએ મોદી સરકાર હેઠળ રાજકીય સ્થિરતાને સૌથી મોટી સિદ્ધિ પણ ગણાવી હતી। 10.6% લોકોએ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર, 10.1% લોકોએ મેક ઇન ઇન્ડિયા અભિયાન, 8.6% લોકોએ માળખાગત વિકાસ અને 7.4% લોકોએ કલ્યાણકારી યોજનાઓ અને 7.3% લોકોએ કલમ 370 દૂર કરવાની સરકારની સૌથી મોટી સિદ્ધિ ગણાવી હતી। આ સમગ્ર સર્વેક્ષણમાં સ્પષ્ટ થયું છે કે જનતાની નજરમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા અકબંધ છે। જો કે વડાપ્રધાન પદ માટે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે કઠિન સ્પર્ધા ચાલી રહી છે। આ ઉપરાંત મોદી સરકારની સિદ્ધિઓ, ખાસ કરીને રામ મંદિરના નિર્માણ અંગે જનતાના સકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યા છે। સમગ્ર જે સર્વેક્ષણ છે 2 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી 2025 દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 1,25,123 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા, જેમાં લોકસભા ચૂંટણી પહેલા જનતાના વિચારનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું। હવે આગામી દિવસોમાં કોણ વડાપ્રધાન હશે એ લોકપ્રિયતા પર પણ તો આધારિત જ છે, પરંતુ આગામી ભાવિ ભારતીય જનતા પાર્ટી અને કહેવાય છે કે RSS નક્કી કરશે।
તમને શું લાગી રહ્યું છે કે આગામી વડાપ્રધાન કોણ બનશે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.